સારો વિચાર, બીજા પ્રત્યે ઉદાર ભાવના, સદચિંતન, બીજાના સદગુણો જોવા એ દિવ્ય માનસિક બીજ છે, જેને સંસારમાં વાવીને આપણે આનંદ અને સફળતાની મીઠાશ લૂંટી શકીએ છીએ. શુભ ભાવનાનું પ્રતિબિંબ શુભ જ હોય છે. ગુણ દર્શન એક એવો સદગુણ છે જે હૃદયમાં શાંતિ અને મનમાં પવિત્ર પ્રકાશ પેદા કરે છે. બીજાના સદગુણો જોઈને આપણામાં સદગુણો આપમેળે વિકાસ થવા લાગે છે. આપણને સદગુણોની એવી સુસંગતિ થઈ જાય છે કે જેનાથી આપણું દેવત્વ વિકસિત થતું રહે છે. માણસના ઉચ્ચ જીવનને સુશોભિત કરનાર કિંમતી આભૂષણ સદભાવના છે. બધા પ્રત્યે સદભાવના રાખનાર વ્યક્તિ સૌથી વધુ ભાગ્યશાળી છે. તે સંસારમાં પોતાના સદભાવોને લીધે સુખી રહેશે, પવિત્રતાનું અને સત્યનું રક્ષણ કરશે. એના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ પ્રસન્ન રહેશે અને એના આનંદી સ્વરૂપમાંથી પ્રેરણા મેળવશે. સદભાવના બધે જ સુખ, પ્રેમ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરનારું કલ્પવૃક્ષ જ છે. એનાથી બંનેને લાભ થાય છે. જે વ્યક્તિ સ્વયં મનમાં સદભાવના રાખે છે તે પ્રસન્ન અને શાંત રહે છે. તેના સંપર્કમાં આવનાર વ્યક્તિ પણ પ્રસન્ન અને સંતુષ્ટ રહે છે. મનમાં હંમેશા દરેક પ્રત્યે સદભાવના જ રાખો. એક વિદ્વાને સાચું જ લખ્યું છે, શુભ વિચારો, શુભ ભાવના અને શુભ કાર્ય માણસને સુંદર બનાવે છે. આપણી શ્રેષ્ઠ ભાવનાઓ શ્રેષ્ઠ સંસારની રચના કરે છે. ઈશ્વર આપણા જીવનનું તથા કર્મનું મુખ્ય સ્ત્રોત છે. આપણા હૃદયરૂપી મંદિરમાં પ્રકાશ ફેલાવનાર તેજપુંજ છે. આપણા જીવનનો પ્રાણ અને શ્વાસ છે. ઈશ્વરની શક્તિને ન માનનાર વ્યક્તિ પહેલાં સૂકા પાન જેવો છે જે હવામાં દિશાવિહીન ઉડ્યા કરે છે. નિરાશા અને વેદનાઓ એની પોતાની તરફ ખેંચે છે. નકામા પ્રલોભનો લોભ, અસંતોષ જેવી નકામી વાસનાઓ તરફ મન દોડે છે. હું ઈશ્વરના તેજનું એક કિરણ છું અને ઈશ્વરની સત્તામાં મારે છેલ્લે ભળી જવાનું છે. હું જ્યાંથી આવ્યો છું ત્યાં હું પહોંચી જઈશ. મારો આત્મ સચ્ચિત અને આનંદ સ્વરૂપ એવા પરમેશ્વરનો અંશ છે. મારામાં મારા પ્રભુનો જ ગુણો ઉતરશે. અનીતિ કે અનર્થ સાથે મારે કોઈ સંબંધ નથી. એવી આસ્તિક ભાવના મનમાં તથા પ્રાણમાં રાખનાર વ્યક્તિ હંમેશા કમળની જેમ પ્રફુલ્લિત રહે છે. માટે ભજન, કીર્તન, સાધના અને પ્રભુ સાથે જોડાયેલા રહો. રાધે રાધે. હર હર મહાદેવ.